એ ત્રાસી નજર કરીને હસી બેઠા અને અમે એને પ્રેમ સમજી બેઠા. હજી તો જવાબ નતો મળ્યો અને અમે ગુલાબનો ભાવ પૂછી બેઠા. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજનો બ્લોગ છે એ બહુ મજબૂત થવાનો છે. થોડી ધીમી કર. પવનનો અવાજ બહુ આવે છે પછી. તો આજનો બ્લોગ મજબૂત થવાનો છે. શરૂઆત તો તમે જોઈ જશે. આપણા જોડે દીકલો આવી ગયો છે અને આપણે જવાનું છે ક્રિકેટ રમવા. આજે પાટ્યોટીસવા આગળ પબ્લિક આવી ગઈ છે બધી. પણ આજે મેં કીધું કોક નવું કરીએ. શરૂઆત આજે શાયરીથી કરીએ. તો કેવી લાગી શાયરી પિન કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો મજા આવી હોય તો બીજી શાયરી આપણે નવા બ્લોગમાં લઈને આવીશું. ભાવ કોઈ જો આ બધા શું છે ફોલોવર્સ ને મળી જતા. આ બધા જો ફેન ફોલોઈંગ આપણી એટલે બોસ દીકલા આપણી ફેન ફોલોઈંગ આપણી બહુ વધી ગઈ છે મારે ભાઈ. એટલે હારું જ્યાં હોય ત્યાં ફેન ફોલોઈંગ, જ્યાં હોય ત્યાં ફેન ફોલોઈંગ, બધા પબ્લિક જ પબ્લિક થઈ જાય છે. મીટઅપમાં તો આવડે એ દિવસે તમે ક્રિકેટ વાળામાં જોયું હશે કે બહુ પબ્લિક ગાડી થઈને આવી ગઈ હતી. પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રાખીએ આપણે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રાખવું પડશે. કારણ કે હું એ ગાડી તો પબ્લિક હમાય એમ નથી ના ભાઈ. કારણ કે સર મોદી સાહેબ નામો ના આવું ને એના કરતા વધારે અલે તે શું કરવા ટોકો માર ભાઈ. આપણે જે હકીકતની વાત છે એમ શું છે કે આ તો મીટઅપ જ છે લાલા. આઈ ગયા છે ભાઈઓ. ફોલોવર અલે ફેન પેજ. અમદાવાદની રોનક જો તું ખાલી બોસ. ઓય હોય મજબૂત. Do you wanna dance? Oh yeah. Mega लाडले. सही बात है. Wow. લેલા ને બોસાની દબડ. બાઈકો લઈને આવવું પડ્યું. આજે પેટ્રોલ ના ક્રાઇસિસ ઉપર બાઈકો લઈને આવવું પડ્યું. કંડક પટેલ આજે ફૂલ બાકાજીકી થવાની છે. પ્લેયરો આવી ગયા છે બાકી. ઓહો એ બોસ 6. વાહ ભાઈ વાહ. શરૂઆત જબ્બર પ્લેયર છે. આજ જો ભાઈ જેસન જબ્બર પ્લેયર છે. શોટ મારતો ના. હા હાય પહેલી બેટિંગ પતી કેટલા રન મારે ભાઈ? 42 રન મારી દીધા છે. ભૂકા કાઢી નાખ્યા. 3 ઓવર 42 રન. 18 બોલમાં 42 રન ઠોકી દીધા છે. આ રોટ્યાનું બેટ ચોમેલ જોજે જરા. મારા રોટ્યા આગળ પાછળ રમવાનું નહીં લેવા. આગળ રમવાનું હ કેચ. સ્ટાર પ્લેયર રમે છે તારે કે વિનાક 151 મારી દીધે. સારું તો તે ફિક્સ ઓવરો રાખેલી છે. 3 ઓવર નકા તો આઉટ નહીં થાય એવો. ઓ મારી દીધો 6 રન. વાહ ભાઈ દડો ભરવી ગાલ્યો એવો માર્યો. હાય બ્લોગમાં જોયો. એ જાદુ તો મારા બધો નહીં કોમ લાગતો. ટીમ પડી રહી છે બોસ. ક્યાં રમવા ને ફિલ્ડિંગ જ આવે. કરમની કટણા એ જેટલી છે. આઉટ કેચ પકડાઈ જાય ભાઈ. આઉટ જલાઈ ગયો કમ્પ્લીટ. એક કેચ બીજી વાર. 3 બોલમાં પહેલા તું 2 વખત આઉટ થઈ ગયો માર ભાઈ. આ જોવું લહેર. નાઈ ભાઈ. હો આવી જા કમલેશ, આવી જા. ઉભા રહો સાહેબ. બોલે માર દરવાજો ખોલો. પણ આવી જજો. હા સાહેબ આવો બોલો. આવો દુશ્મનો આવી ગયા છે બાકી હો મની ટીમમાં. હા નાગર તું તારે હું તો અહીં આગળ આવું ગોતશું.
ભાઈ સ્ટીકલો તું એ જે પાડ્યો છે ને બોસ આ દુશ્મનને જે પાડ દીધો ને મજબૂત કર્યું ભાઈ હો વાહ ભાઈ વાહ દોલપુરા 11 ના સ્ટાર પ્લેયર આવી ગયા એ આપી દે આઉટ ઉભરા વિડિયો કેટલા રનનો ટાર્ગેટ આલ્યો ભાઈ ઓ દુશ્મન દુશ્મન ના બોલે કેટલા 74 ને 75 કરવાના અમારા 74 કરો ને પછી સમજી લેશું એમ ને આ બરાબર છે તમારે સમજવું જ રહ્યું કરી જ નાખવાના અમે અરે હા જીતાડજે અરે ના અરે માર ભાઈ હાલ લઈ તાન મનાલ દે હેડ મી જતો રહું લે ભાઈ મેજિક ઓવરમાં સ્ટાર પ્લેયર આવી ગયો છે નાખો ઓલે એ ઓની ઓવર તો ભાઈ મેજિક એમને મત મેજિક છે ભાઈ એ કેચ આ કુડીનું પાણી પી લે ભાઈ કારણ કે હું છે તાકાત તો એવું બરે છે ભાઈ આપણો સ્ટાર પ્લેયર પાણી પીવા 6 બોલમાં ખાલી 6 જ રન 6 જ રન આ બરાબર છે સ્ટાન્ડર્ડ ઓવર નાખી ભાઈ તું એ યાર ના જ નહીં એમાં જરાય એ આ ભાઈ ને તો બોલ્ડ મારેલો એ નાખ્યો એ ઉભરા એ દેખાય પાછળ પીડું ને હીડું બધું દેખાય પાછળ ના જોવા એ ભાઈ 105 રન કરવાના છે માસ્ટર જા 105 રન કરવાના છે ભાઈ થઈ જાય ને આરામથી હે ઈઝી છે હાય ગાઈસ 10 રન 16 રન પોસ્ટ નો ઘટાડો જો અબુભાઈ ઓ હા 15 રન એ તેજસ 15 રન ઓછા થઈ ગયા હો ભાઈ હા 15 રન ઓછા થઈ ગયા તે કીધેલું 45 45 તો 0 કરી દઈએ તમે જીતી જો એ માઇનસ માં ના જતા રહીએ અમે માર ભાઈ એ આજુ આનો ચાન્સ છે એ અમારો માસ્ટર બ્લાસ્ટર પ્લેયર તો મેજિક નો હોય જ રહી ગયો હું પેલો ખરેખર ભૂલી ગયો કશો ચાર બૂમ પાડી દે ઉભરા કશો ત્રણ ટકા ભાઈ પણ પતાઈ દીધી વેલા આ આપણે છે ને વીરિયા પેલી ગોમમાં ઇન્ચાક કરતા હતા ને જીતાડીને બે જવાનું છેલ્લી ગેમ છે બે જવાનું પોતાનું ફૂલ હોય ફૂલ દો હોય તો લોચો પડે પણ રમાડવાની ઉતાવળ નથી આટલી બધી નથી આ ભાઈ ને જે બોલ્ડ મારેલો ને એ જરા આવી ગયો હોત ને તો મજા આવી જતી આ જરા ડાચું બતાવજો જરા શું બતાવજો ઓ ભાઈ અલે એ બતાવો તો ખરા એ કે એ લેલા શાંતિ બતાય હા બોલ્ડ વાગેલા છે શાંતિ બતાવજો પ્લેયર નું બેરી જઈને લઈને બે વાર બોલ્ડ મારે અને એક વખત તો જે ધોયો હશે ભાઈ ને જે ધોયો હશે ને છી થઈ ગયેલી કા કન્ટેન્ટ આલું હું બાકી એવું કોઈ કઈ નથી ના બરાબર છે થેન્ક યુ ફોર યોર કન્ટેન્ટ બ્રો પીડા ના થવી જોઈએ હવે દિન થાય તો હવે બે હું ભાવે ને તો એક્ઝેક્ટ ઓમ ટીરિયર થઈ જાય છન્નો કરતી એ ભઈલા ફરતે રમવા દે ને અમને જોઈ લેવું ટિપ્પણી આલવી કોઈ આમ તો વાયરલ થઈ જવા તો આગળ દે હું આતો ન થવાય અલે થવાય અલા માર ભાઈ અલે આપડા ઓલે જ બધું કન્ટેન્ટ ભેગું થાય છે એ વાત તો છે પણ બરાબર ઈસ માસી એવા મુક છે સમજતા નથી એ તો હું કે દિવાળી દંગો ઓની દોડ એકદમ
દશેરાના દિવાળી દિવાળી તો જો દિવાળી હારામ દોડતી દશેરા તો કશું ના થાય. દિવાળી દાડો તો એને દોડી જ જાય, એને દશેરામાં જ નથી દોડતું. દોડાય આપણે હારામ ધનકી દિવાળી. એ આજે ઓના ખવાયેલા ને તે કહે છે મારે હું સમર બોલિંગ ની ટેવ, બોલિંગ માં જોડાયેલા એ તો ભૂલી જ ગયા. પછી બેટિંગ એમને જાત જોડે જહીર ખાન મતતા એકલી અલ ગુબો ચુનોમ ના લ્યો. ગોમત પેલા મારે આમ છતી રહ્યો મને તો 13 મારા હું ફેર પાડ મને તો પેલા હાર્દિક પંડ્યા લાગ્યો પણ એનું પરફોર્મન્સ કુણાલ પંડ્યા જેવું ઓન ઓરા એમ એ ઓન ઓરા પણ ઓમ નાકા પછી પાછળ નહીં જોવાનું, સક્કો જ હોય. હર્ષ પ્રકાશભાઈ કે હર્ષન વી શેના માટે ચિયા હર્ષ પ્રકાશ કોણ? અલ્યા મારા ભાઈ માટે અમે જયભાઈ વાત કરીએ ડાયરી. આપણા ગરબા કિંગ પગુભાઈ એ આ હેલિકોપ્ટર. હા ખરું ખરું માં ખરું. પ્રકાશભાઈ જો તમે જોતા હોય તો મોજ લેજો, બાકી આ તો બધી મોજ એમ સમજે એમ વાતો મોજ લેવાનું એને. 56 હપ્તા ખાલી બાકી છે, 4 તો ભરી કાઢ્યા. ના ના કાપો એ બીજો કશું કાપવાનું થતું નહીં. જો ભાઈ બીપો આગળ હોય ગાડી પણ કાપવાનું કોઈ થતું નથી. એ તો તારું બોલ્ડ ન થાય ને કદાચ એ મેલવાનું હતું. આ કાકાને બતાવું જો હે જખ મારવા હા તાર જખ મારવા આવું જ પડે ને યાર, પેટ્રોલ લેવા આયા. સીધી શર્ટ વાત ખબર ના પડે કે મારા હારા હું કો આયા અહીં. આ લબા લબ ઉઠાવવાનું છે. ચીઝ અંગુરી બોસ હવે રિએક્શન આલવાનું છે બરાબર. ખાઈને હું થાય છે ને પેલા જોવું પડશે. આ લડર પદાર્થ જો તો ખરો બોસ ગજા. હું પેલા ખાઈને બતાવી દઉં આવું રીલ્સ ઉતારી ચીઝ બોસ ગજબ છે. એ ભાઈ ખાવું છે? અરે ખાવામાં તો ભૂલી ગયેલો રિએક્શન હવે. અલ્ટિમેટ બનાવેલું છે. શું કહું ભાઈ? જબરજસ્ત બનાવ્યું લે. ચાક આવજો ભાઈ, જે જોતા ચાક તો કરો. મજબૂત ને ફાઇનલી આપણે હવે ક્રિકેટની મેચ પતી ગઈ છે. ખાવાનું જોરદાર ખાઈ લીધું છે અને હવે માસ્તર મને મેલી ગયા છે. વાગ્યા છે 1:10 જેવું થયું છે, 1:15 જેવું. અને આપણે આ બ્લોગને અહીંયા જ ખતમ કરી દઈએ. જય દ્વારિકાધીશ.